દોસ્તો, તમે ક્યારે આટલી શાંતિનો અનુભવ કર્યો છે? કોઈ અવાજ જ ના આવે, એકદમ શાંતિ, અને અચાનક જ કોઈ અવાજ તમે સાંભળો. તો આ અવાજ અત્યારે હું બોલી રહ્યો છું એ તમારા કાન સુધી કેવી રીતે આવે છે? વચ્ચે હવા છે, હવા તો આપણને દેખાતી નથી, તો આ અવાજ છે એ તમારા સુધી કેવી રીતે પહોંચે છે? આ અવાજ કેવી રીતે મુસાફરી કરે છે? હવાની અંદર આ અવાજ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યાં સુધી આપણા કાન સુધી કેવી રીતે પહોંચે છે? હવા આપણને દેખાતી નથી. તો દોસ્તો, હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે ધ્વનિની મુસાફરી વિશે જાણવાના છીએ. તો ચાલો સમયનો બગાડ કર્યા વિના ધ્વનિની અદ્ભુત દુનિયામાં ડૂબકી લગાવીએ. દોસ્તો, ધ્વનિ શું છે? ધ્વનિ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. જ્યારે આપણે કોઈ વસ્તુનો અવાજ સાંભળીએ છીએ ત્યારે એ ઉર્જા આપણા કાન સુધી પહોંચે છે અને આપણને એની તીવ્રતા કે એની અસર અનુભવાય છે. જ્યારે આપણે તાળી પાડીએ છીએ ત્યારે પણ એવો ધ્વનિ ઉત્પન્ન થાય છે, બરાબર? એ ધ્વનિના જે તરંગો છે એ હવામાં પ્રસરણ કરે છે અને પછી આપણા કાન સુધી પહોંચે છે. દોસ્તો, તાળી પાડીએ છીએ ત્યારે જે આપણી ઉર્જા હોય છે, યાંત્રિક ઉર્જા, એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. એટલે યાંત્રિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ ઉર્જા સંરક્ષણનો નિયમ, કે કોઈ પણ એક ઉર્જા હોય એ હંમેશા બીજી ઉર્જામાં રૂપાંતર પામશે, બરાબર? તો અહીંયા જ્યારે તાળી પાડીએ છીએ ત્યારે એ યાંત્રિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે, બરાબર ને? તો આ છે એક ઉર્જાનું સ્વરૂપ, ધ્વનિ. આ જે ધ્વનિ છે, બરાબર, એ વિવિધ સ્ત્રોતોથી ઉત્પન્ન કરી શકાય. આમ તો આપણે એના બે ભાગ પાડી શકીએ, કે કુદરતી સ્ત્રોત કે જેમાં માણસો હોય, પક્ષી હોય એ અવાજ ઉત્પન્ન કરતા હોય, અને કૃત્રિમ સ્ત્રોત જેની અંદર કોઈ વાહન હોય, સાયકલની ઘંટડી હોય, સ્કૂટર હોય, રિક્ષા હોય, એના અવાજો હોય, બરાબર? તો એ કૃત્રિમ સ્ત્રોત થશે, બરાબર? તો અવાજ કે ધ્વનિ જુદી જુદી રીતે ઉત્પન્ન થઈ શકે છે, બરાબર ને? તો દોસ્તો, જે ધ્વનિ હોય છે એની સફર આપણે વાત કરીએ તો ધ્વનિ 3 તબક્કામાં પસાર થાય છે. સૌથી પહેલાં એ ઉત્પન્ન થાય છે, એની ઉત્પત્તિ થાય છે, બરાબર? કોઈ સ્ત્રોત હોય, કુદરતી હોય કે કૃત્રિમ હોય, ત્યાંથી ધ્વનિ કે અવાજ ઉત્પન્ન થાય. પછી એનું પ્રસરણ થાય. મોટા ભાગે આપણે ધ્વનિ છે એનું પ્રસરણ હવાના માધ્યમથી જોઈએ છીએ, કે હવાની અંદર ધ્વનિના તરંગો જતા હોય છે. આપણે જોઈ શકતા નથી હવાને જોઈ શકતા, કે નથી અવાજના તરંગોને જોઈ શકતા, પણ હવાના માધ્યમ વડે, હવામાંથી ધ્વનિ પસાર થાય છે, અવાજ પ્રસાર થાય છે, અને પછી આપણે એને ગ્રહણ કરીએ છીએ આપણા કાન વડે. પછી ધ્વનિ આપણા કાન સુધી પહોંચે છે અને આપણું મગજ છે એ ધ્વનિના જે સાઉન્ડ વેવ હોય છે એને પ્રોસેસિંગ કરીને આપણને અવાજ સંભળાય છે. પછી આપણે એનું અર્થઘટન કરીએ છીએ, બરાબર? તો આ છે ધ્વનિ, એક ઉર્જાનું સ્વરૂપ, બરાબર? તમને ખ્યાલ આવી ગયો હશે કે ધ્વનિ શું છે. ધ્વનિ ઉર્જાનું એક સ્વરૂપ છે. એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. જેમ કે હું તાળી પાડું છું, તો તાળીમાં શું થાય છે? જે મારી ઉર્જા છે, તાળીની ઉર્જા છે, બરાબર, એ યાંત્રિક ઉર્જા છે અને એમાંથી ધ્વનિ ઉર્જા એટલે અવાજ ઉત્પન્ન થાય છે, બરાબર? અને એ અવાજ કેમ ઉત્પન્ન થાય છે? કારણ કે ઉર્જા સંરક્ષણનો નિયમ છે કે એક ઉર્જા છે એ કદી એનો જન્મ થતો નથી, કદી એ નષ્ટ થતી નથી. ફક્ત એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. એ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. અને એ ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે કોઈ પણ એક ઉર્જા હોય, આ યાંત્રિક ઉર્જા છે, એનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે, બરાબર? અને અવાજ ઉત્પન્ન થવાના જુદા જુદા સ્ત્રોત હોય છે. કાં તો એક કુદરતી સ્ત્રોત હોય, કાં તો એક કૃત્રિમ સ્ત્રોત હોય. કુદરતી એટલે માણસોએ ઉત્પન્ન કર્યો હોય, ચકલી ઉત્પન્ન કર્યો હોય, ગાય હોય, બરાબર, કૂતરું ભસતું હોય, તો કુદરતી સ્ત્રોત છે. પણ જો એ અવાજ કોઈ બાઇકમાંથી આવતો હોય કે સ્કૂટરમાંથી આવતો હોય તો એ કૃત્રિમ સ્ત્રોત કહી શકાય, બનાવટી સ્ત્રોત, બરાબર? અને જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ જે ધ્વનિ ઉર્જા છે એ 3 તબક્કામાં પસાર થાય છે. પહેલું તો એની ઉત્પત્તિ, બીજું છે એ એનું પ્રસરણ, હવામાં પ્રસરણ થાય છે, અને ત્રીજું પછી આપણા કાન એને ગ્રહણ કરે છે અને આપણને અવાજ સંભળાય છે. તો ચાલો દોસ્તો, સૌથી પહેલાં જોઈએ છીએ ધ્વનિનું ઉત્પાદન. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો જુઓ કે અહીંયા એક ચીપિયો આપેલો છે, ધ્વનિનો ચીપિયો, બરાબર? આ ચીપિયાને આપણે પથ્થર ઉપર કે બીજી કોઈ વસ્તુ ઉપર અથડાવીએ તો એમાંથી
અવાજ ઉત્પન્ન થઈ શકે છે, બરાબર. કેવી રીતે? ચાલો જોઈએ. જુઓ, જેમ કે મારી પાસે 3 ચીપિયા છે, ધ્વનિ ચીપિયા છે, બરાબર. એક નાનો છે, એક એનાથી મોટો છે, એક એનાથી મોટો છે. નાનો મોટો તો ન કહેવાય, આની જે અવાજની ફ્રીક્વન્સી હશે એ અલગ અલગ ઉત્પન્ન થતી હશે. જુઓ, હું એક આ વસ્તુ લઉં છું, આના ઉપર અથડાવું છું, પછી કાનની નજીક લાવું છું. મને ધ્વનિના તરંગો સંભળાય છે. તમને સંભળાય છે? ફરીથી મને સંભળાય છે. તમને સંભળાય છે? ના સંભળાતા હોય તો માઇકની અંદર લગાવું છું. જુઓ, આવતા હશે. અને લાંબો સમય સુધી આવે છે. ચલો હવે આ બીજી ફ્રીક્વન્સીનો ચીપિયો લઉં છું. સંભળાય છે? બરાબર. આ ધ્વનિ ચીપિયા છે, બરાબર. એ આ વસ્તુ ઉપર આપણે અથડાવીએ છીએ, પછી એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, બરાબર. અને આ ચીપિયાથી અભ્યાસ કરીએ એટલે આ ધ્વનિ અવાજ થોડોક લાંબા સમય સુધી આપણને સાંભળવા મળે છે. ઓકે, તો ચલો આ ચીપિયાને હવે સાઈડમાં મૂકી દઈએ છીએ. બીજો કોઈ પ્રયોગમાં આપણે ઉપયોગમાં લઈશું. દોસ્તો, આપણે કોઈ ધ્વનિના ચીપિયાને એક વખત અથડાવીને આ રીતે કોઈ દડી લટકાવેલી હોય, દડીને અડાડીએ તો શું થશે? એ દડી છે એ ગતિ કરવા લાગશે. આવું કેમ થાય છે? દોસ્તો, આનું કારણ છે કે એ જે ચીપિયો છે એ ચીપિયાને આપણે અથડાવીએ એટલે એની અંદર એ યાંત્રિક ઉર્જાના લીધે એ ઉર્જાનો સંગ્રહ થાય અને એ ઉર્જા ધ્વનિ એટલે અવાજ સ્વરૂપે બહાર આવે છે. ચીપિયો કંપન કરે છે, ધ્રુજે છે, અને એ અવાજ છે એ ધ્વનિ ઉર્જા છે, બરાબર. એ ચીપિયો જ્યારે દડીને અડાડવામાં આવે છે ત્યારે દડી પણ ગતિ કરવા લાગે છે, એને ધક્કો લાગે છે એટલા માટે, બરાબર. એક બીજું ઉદાહરણ જોઈએ. જેમ કે ગ્લાસ લઈએ આપણે. એક ગ્લાસની અંદર પાણી ભરવાનું અને એની અંદર તમે એક ચીપિયો હોય એ ડૂબાડો, પણ કેવો? કંપન કરેલો, અથડાવેલો, બરાબર. એની અંદર ઉર્જા હોવી જોઈએ. જ્યારે એ કંપન કરેલો ચીપિયો તમે ગ્લાસમાં ડૂબાડશો તો શું થશે? તમને જોવા મળશે કે જે ગ્લાસ છે એ ગ્લાસની અંદર પાણી ધ્રુજે છે અને વધારે ફ્રીક્વન્સી તો પાણી ગ્લાસમાંથી બહાર પણ આવી જશે. આવું થશે. જો તમે ચીપિયા છે એને ઊભો ગ્લાસની અંદર નાખશો, બરાબર, ઊભો ડૂબાડશો, પણ કંપન કરેલો હોવો જોઈએ, તો પણ જે પાણી છે એ ધ્રુજારી અનુભવશે. તમે ધ્યાનથી જોશો ને તો કંપન તમને દેખાશે અને એ ગ્લાસમાંથી પાણી બહાર આવશે. આવું કેમ થાય છે? પાણીની અંદર આપણે બીજી કોઈ પ્રવૃત્તિ કરી નથી, ખાલી ચીપિયો છે એ ડૂબાડ્યો છે, એ પણ કંપન કરેલો એટલે ધ્રુજતો હોય એવો ચીપિયો, બરાબર. તો એનાથી શું થાય? તો એ ચીપિયો હોય એમાં ઉર્જા હોય અને એ જ્યારે પાણીમાં ડૂબાડવામાં આવે એટલે પાણીને પણ ઉર્જા મળે એટલે પાણી ગ્લાસની બહાર છલકાઈ જાય છે, બરાબર. એટલે આના ઉપરથી શું સાબિત થાય છે કે ધ્વનિ છે, બરાબર, એ શું છે? એ ઉર્જા છે, શક્તિ છે. એ શક્તિના લીધે જ આ પાણી ગ્લાસમાંથી બહાર આવે છે. દોસ્તો, અત્યારે જે પ્રયોગ જોયો એમાં તમને ચીપિયો હતો, એ ચીપિયો આપણે અથડાવતા હતા અને એમાંથી કંપન ઉત્પન્ન થતું હતું. એટલે તમને પ્રશ્ન થાય કે ખરેખર કંપન છે શું? કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો ચાલો એ સમજીએ કે ધ્વનિ અને કંપન, અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો પહેલી વસ્તુ કે ધ્વનિનું મૂળ કારણ વસ્તુમાં થતું કંપન છે. કોઈ વસ્તુમાં કંપન થાય તો અવાજ પેદા થાય, બરાબર. એટલે આપણે કંપન ઉપર આવીએ. કંપન શું છે? કંપન એટલે કોઈ વસ્તુ હલતી હોય, બરાબર, ધ્રુજારી અનુભવતી હોય, ધ્રુજતી હોય તો એને કંપન કહેવાય. કોઈ વસ્તુ ધ્રુજતી હોય તો એ અવાજ ઉત્પન્ન કરશે, બરાબર. જેમ કે આ ઘંટડી છે, ઘંટડીને તમે ટીંગ મારો તો એ જે ઘંટ છે થોડી વાર કંપન કરશે, બરાબર. અને એનાથી જે અવાજ છે કે ધ્વનિ છે ઉત્પન્ન થશે, બરાબર. ધ્વનિના તરંગો આ રીતે ઉત્પન્ન થશે, બરાબર. આ ઉપરાંત જે વસ્તુ હોય છે એ વસ્તુ જો ઝડપથી ગતિ કરે તો પણ એને કંપન કહેવાય. જેમ કે ચીપિયો, બરાબર, ધ્વનિ ચીપિયો. ધ્વનિ ચીપિયો છે અને આપણે અથડાવીએ છીએ કોઈ જગ્યાએ તો એ આ રીતે ધ્રુજતો હોય છે, બરાબર. એ ધ્રુજવાના કારણે જેની ગતિ છે એને કંપન કહેવાય. ધ્રુજવું, ચીપિયો ધ્રુજે છે એટલે કંપન કરે છે, બરાબર. તો વસ્તુ જ્યારે ઝડપથી આગળ પાછળ ગતિ કરે છે ત્યારે તેને કંપન કહેવામાં આવે છે. બહુ જ ઝડપથી
એટલું ઝડપથી, આટલું ઝડપથી, ઓકે, આમ કરે તેને કંપન કહેવાય. ઘણી વખત આપણું શરીર પણ ઠંડીના લીધે કાંપતું હોય છે, આપણું બહુ જ ઝડપથી ગતિ થાય આગળ પાછળ, તો એને કંપન કહેવાય. ઓકે, યાદ રાખજો કે કોઈ વસ્તુની જે ગતિ છે એ ઝડપથી એકદમ આગળ પાછળ થાય તો એને કંપન કહેવાય. ચલો, હવે અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે, એની જુદી જુદી રીતો છે. અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે, જુદી જુદી રીતો. તો કોઈ વસ્તુને આપણે અથડાવીએ, તાળી પાડીએ તો અથડાવીએ છીએ, તો કોઈ વસ્તુને આપણે અથડાવીએ તો અવાજ કે ધ્વનિ ઉત્પન્ન કરી શકાય, બરાબર ને. આ ઉપરાંત તમે કોઈ વસ્તુને ઘસો, બે હાથ ઘસો તો પણ અવાજ ઉત્પન્ન થશે, બરાબર. એટલે વસ્તુને અથડાવીએ તો પણ ધ્વનિ કે અવાજ ઉત્પન્ન થશે. તમે ઘસો, કોઈ વસ્તુને ઘસો તો પણ ઘસીને પણ અવાજ ઉત્પન્ન થાય. ખોતરો, બરાબર, કંઈક વસ્તુ હોય, સ્ક્રેચ પાડો એના પર, લાકડા ઉપર કે, તો ખોતરશો તો પણ અવાજ ઉત્પન્ન થશે, બરાબર. અને કોઈ વસ્તુને એકદમ ઝડપથી હલાવો તો પણ અવાજ ઉત્પન્ન થશે, બરાબર. જેમ કે ચીપિયો, અને ચીપિયો ના હલાવો હોય તો બીજો પ્રયોગ તમે કરી શકો છો. તમે કોઈ એવી પતળી સોટી લો અને હવામાં જોરથી ઘુમાવો તો તમને ઝૂમ 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 અવાજ પણ સાંભળવા મળશે, બરાબર. એટલે એનાથી અવાજ ઉત્પન્ન થાય છે, ખોતરીને, ઘસીને, બરાબર, અથડાવીને, બરાબર. અને હવામાં કઈ રીતે ઝડપથી હલાવીને પણ વસ્તુમાંથી અવાજ ઉત્પન્ન કરી શકાય છે, બરાબર. તો તમને કદાચ પ્રશ્ન થતો હશે કે સર, અવાજ ખોતરીને, ઘસીને કે એ રીતે નીકળતો હોય તો આપણા મોઢાની અંદર શું ઘસાય છે કે શું અથડે છે, તો આપણે મોઢેથી બોલી શકીએ છીએ. મનુષ્યમાં અવાજનું સર્જન કેવી રીતે થાય છે, માણસ કેવી રીતે બોલી શકે છે? તો યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારી માટે અને તમારી પરીક્ષા માટે. તો જુઓ કે મનુષ્યના ગળાની અંદર આવેલા હોય છે વાકતંતુઓ, જે આપણી સ્વરપેટી હોય છે, બરાબર, ગળું છે ત્યાં સ્વરપેટી છે, ત્યાં એ મનુષ્યના ગળાની અંદર વાકતંતુઓ આવેલા હોય છે. યાદ રાખજો, શું શબ્દ વાપરું છું? વાકતંતુઓ. એ વાકતંતુઓ પણ ગળાની અંદર ધ્રુજે છે. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે જે આપણું મગજ છે એ વાકતંતુઓ, જે કંઠનળી છે આપણી સ્વરપેટી, બરાબર, ત્યાં સિગ્નલ મોકલે છે અને એ પ્રમાણે વાકતંતુઓ હલે છે, કંપન કરે છે, ધ્રુજે છે, અને એ ફ્રીક્વન્સીના આપણે અવાજ ઉત્પન્ન કરીએ છીએ. તમે કહેશો સર ફ્રીક્વન્સી એટલે શું? તો આ ચેપ્ટરની અંદર આપણે આગળ ફ્રીક્વન્સીનો અભ્યાસ કરવાના છીએ, જેને આપણે આવૃત્તિ કહીએ છીએ, એટલે ચિંતા ના કરતા, બરાબર. તો મનુષ્ય છે, મનુષ્યમાં અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો ગળાની અંદર આવેલા વાકતંતુઓ છે એના કંપનથી, છે ધ્રુજારીથી. ચલો, અવાજના કેટલાક ઉદાહરણ જોઈએ, જેમ કે કુદરતી ઉદાહરણો, જેમ કે પક્ષી ઉડતું હોય તમે સાંભળ્યું હશે, નજીકથી પસાર થાય એ કેમ અવાજ ઉત્પન્ન કરે છે? તેની પાંખો, એ પાંખો જોર જોરથી હલાવે છે, તો હવામાં કોઈ વસ્તુને આપણે જોર જોરથી હલાવીએ તો પણ અવાજ ઉત્પન્ન થાય, જેમ કે પક્ષી. પછી જેમ કે મધમાખી કે ભમરો હોય તો એ કેવી રીતે અવાજ ઉત્પન્ન કરે છે? તો એ પણ જોર જોરથી શું કરે છે? એની પાંખો છે એ ફફડાવે છે, બરાબર, એટલાથી એનાથી અવાજ ઉત્પન્ન થાય છે. રબર બેન્ડ છે, એને તમે સ્ટ્રેચ કરો તો એમાંથી પણ તમને અવાજ સાંભળવા મળશે, બરાબર. જો એક તો તમે એને ખેંચો તો બરાબર તડ અવાજ આવશે, બીજું એને છોડી દો તો પણ અવાજ આવશે, કંપનના લીધે, ધ્રુજારીના લીધે, બરાબર. અને મસ્ત મજાની રમત રમવી હોય તો રબર બેન્ડને ખેંચીને રાખો, પછી હાથ વડે ટિંગ 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 બોલાવો, મજા આવશે, બરાબર. અમે નાના હતા ને ત્યારે આવી રબરની રિંગ જુદી જુદી લગાવી અને એક નાનો તંબુરો બનાવી દેતા, વગાડવાની મજા આવે, જુદા જુદા ધ્વનિ, જુદી જુદી ફ્રીક્વન્સીના ધ્વનિ ઉત્પન્ન થાય, સંગીત ઉત્પન્ન થાય, એટલે મજા આવતી હતી, બરાબર. તો આ બધા ઉદાહરણ હતા ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે એના. તો દોસ્તો, આ વિડીયોની અંદર આપણે ધ્વનિ વિશે શું સમજ્યા? તો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, બરાબર, હવાની અંદર એ પ્રસરણ પામે છે એના વિશે આપણે ભણ્યું. ધ્વનિ છે એ શું છે? ઉર્જાનું સ્વરૂપ છે, અને એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, મનુષ્યની અંદર કેવી રીતે ઉત્પન્ન થાય છે, એ બધું જ આપણે સમજ્યા. તો દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો. અને હા, તમે આ ચેનલ ઉપર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમને આની અંદર જુદા જુદા આ રીતના વિડીયો, જુદા જુદા સબ્જેક્ટના, જુદા જુદા સાયન્સને લગતા વિડીયો પણ અંદર જોવા મળશે, બરાબર. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આ ચેનલને લાઇક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, જે કરવું એ કરી દો, અને થોડા સબસ્ક્રાઈબર વધારો, જેથી અમે તમારા માટે આવા અવનવા વિડીયો લાવતા રહીએ. તો દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું આવતીકાલે સાંજે 7 વાગે. તો આવતીકાલે સાંજે 7 વાગે આ વિડીયોનો બીજો ભાગ જોવા તમે આવી જજો. હું તમારી રાહ જોઈશ.
આપણી આ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતી ઉપર. તો ચાલો દોસ્તો, મળીશું આવતીકાલે સાંજે 7 વાગે. ત્યાં સુધી આવજો. જય હિન્દ. તમારી તબિયત સાચવજો. ઓકે. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.